આગળ વધીએ લદ્દાખના જોજીલામાં ભારે હિમસ્ખલન થતા ઘટનામાં 3 લોકોના મોત થયા, 4 લોકોની હાલત ગંભીર। જોજીલા ખાતે અનેક વાહનો હિમસ્ખલનની ઝપેટમાં, બરફમાં દબાયા અનેક વાહનો। પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। તો આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। એક તરફ કે જ્યાં બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેટલા લોકો દટાયા છે તેઓની મદદે હવે ત્યાંનું સ્થાનિક તંત્ર આવ્યું છે। 4 લોકોની હાલત ગંભીર છે, 3 લોકોના મોત થયા છે। બરફમાં દબાયા અનેક વાહનો, જેને બહાર કાઢવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। સમાચાર પાટણમાંથી સાંતલપુરના ઉંદરગઢા ગામે ખેતરમાં આગનો બનાવ। ખેતરમાંથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। ખેડૂતે તૈયાર કરેલા ઘઉંના ઊભા પાકમાં આગ લાગી। ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાયો। આશરે 4 વીઘા વાવેતર કરેલ ઘઉંના પાકમાં આગ। તૈયાર પાકમાં નુકસાન થતા ખેડૂતનું આક્રંદ। નુકસાનીનું વળતર આપવા ખેડૂતની માંગ। સમાચાર અરવલ્લીમાંથી ડુંગર પર આગ લાગ્યાની ઘટના બની। શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગર પર આગની ઘટના બની। આગ લાગતા વનરાજીને મોટું નુકસાન। આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ। આગ લાગવાનું કારણ અકબંધ। હોળીના પર્વ બાદ ડુંગર ઉપર આગ લાગવાની ઘટનાઓમાં વધારો। તો આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે અરવલ્લીમાં કે જ્યાં આગ લાગી છે, એક વિકરાળ આગ ફાટી નીકળી છે, પણ કયા કારણોસર આગ લાગી તેની કોઈ સ્પષ્ટ વિગત નથી। ડુંગર ઉપર આગ લાગ્યાની ઘટના બની હતી। આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ રાજકોટના નાના મોવા સર્કલ પાસે આવેલી મારવાડી શેર એન્ડ ફાઇનાન્સી કોર્પોરેટ ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી। આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવી અને 5 જેટલા ફાયર ટેન્કરનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ઘટનાની જાણ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને થતા સ્થળ પર દોડી આવ્યા। જો કે સદનસીબે આગ લાગી ત્યારે ઓફિસ બંધ હોવાથી મોટી દુર્ઘટના અટકી। ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન। થોડી મિનિટોમાં કાબુમાં આવી ગઈ હતી। અત્યારે બિલકુલ કોઈ જાને નહીં નથી અને કાબુમાં છે, કોઈ પરિસ્થિતિ કંટ્રોલમાં છે। પેનલમાં આગ હતી એટલે શોર્ટ સર્કિટ ગાડી હતી, મોટી ઓફિસ હતી। આપણને થોડો ડર હતો, મોટી આગ છે, પણ સદનસીબે કોઈ મોટી બાબત નથી। હાજી। અન્ય મહત્વના સમાચાર અમદાવાદમાં બેફામ રફતારનો કેર। ભગવાન બ્રિજ પરનો અકસ્માતનો વિડીયો સામે આવ્યો। એ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। અકસ્માત બાદ ભાગતો કાર ચાલક વિડીયોમાં કેદ। બેફામ કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ બાઇક ફસાઈ ગઈ। કાર આગળ બાઇક ફસાયેલી હોવા છતાં ચાલક કાર હંકારતો રહ્યો। ફસાયેલી બાઇક સાથે કાર હંકારતા કારમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા। અન્ય વાહન ચાલકોએ કારનો પીછો કરી દ્રશ્યો વિડીયોમાં કેદ કર્યા। અન્ય વાહન ચાલકોએ કાર અટકાવી તો રોડ વચ્ચે ચાલકે કાર અટકાવીને બાઇકને છૂટું કરવાનો પ્રયાસ કર્યો। અકસ્માતમાં કમલેશભાઈ નામના વ્યક્તિ ઘાયલ થયા છે। આ અકસ્માતમાં ટ્રાફિક પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। અમદાવાદમાં નકલી નોટ કેસમાં વધુ એક દબોચાયો। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી। સુરતથી ભાવેશ ગજેરા નામના આરોપીની ધરપકડ। નકલી નોટ કેસમાં અત્યાર સુધીમાં 8ની ધરપકડ થઈ ચૂકી। 2.48 કરોડની નકલી નોટ કેસમાં કથિત યોગ ગુરુ પ્રદીપ સહિત 8 આરોપી પકડાયા હતા। સમાચાર અમદાવાદમાંથી સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી મૃતદેહ મળ્યો। પાર્ક કરેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો। એલજે કોલેજ પાસે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળ્યો હોવાની વિગત। ડિકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે। આ ગાડી 6 મહિનાથી ભંગારમાં પડી રહી હતી, જેને ગેરેજવાળાએ ગ્રાઉન્ડમાં મૂકી રાખી હતી। માહિતી પ્રમાણે મૃતક બોડકદેવના રહેવાસી પ્રતાપભાઈ હોવાની હકીકત મળી છે। મૃતક ગત તારીખ 25મીએ ઘરેથી નીકળ્યા હતા, જે બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી। મૃતકની બીમારી હતી અને દવા પણ ચાલતી હતી। આ મામલે હવે વધુ તપાસ ચાલુ છે। સમાચાર બનાસકાંઠામાંથી ડીસામાં ખાનગી બેંકના ગાર્ડની બંદૂકમાંથી છૂટી અચાનક ગોળી। બંદૂક ખભે ચડાવવા જતા મિસ ફાયર થતા રિક્ષામાં બેઠેલી મહિલાને ગોળી વાગી। મહિલાને પીઠના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થઈ। મહિલાને ડીસા સિવિલ બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી પોલીસે સિક્યુરિટી ગાર્ડની હથિયાર સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।
એ પાછળ બેઠા હતા ટેબલ ઉપર, બેંકની બાજુમાં ને રિક્ષા બાજુમાં પડી હતી, તો એને ડાયરેક્ટ સીધી ફાયરિંગ કરવામાં આવી છે. કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના બની ફુવારા. અન્ય મહત્વના સમાચાર, દારૂ સંતાડવા માટે બુટલેગરનો કિમિયો ફેલ થયો. ગીર સોમનાથના મોટા ડેસર ગામમાં પોલીસે રેડ. મકાનની ઓસરીમાં ટાઇલ્સથી નીચે ગુપ્ત ખાનું હતું. ટાઇલ્સ હટાવતા ભેદી ગુપ્ત ખાનાનો ખુલાસો થયો. ચોરખાનામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીને દબોચ્યો. સ્થળ પરથી પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની 155 બોટલ અને 10 બિયરના ટીન કબજે કર્યા. કુલ રૂપિયા 23,750 દારૂ અને 5,000નો મોબાઈલ સહિત કુલ રૂપિયા 28,750 મુદ્દામાલ જપ્ત કર્યો. ઉના પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે. વડા હાઈસ્કૂલના શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા. શાળાના પટાંગણમાં શિક્ષક યશવંત ચૌધરી લથડિયા ખાતા ઝડપાયા. નશામાં ધૂત શિક્ષકને ગ્રામજનોએ પકડી પોલીસ હવાલે કર્યો. થરા પોલીસે દારૂડિયા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી. સમાચાર રાજકોટમાંથી ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પનગઢ હોટલ નજીક બસ પલટી. બસમાં સવાર પરિવારના 15 થી 18 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા. 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. 2 બાઇક ચાલકને પણ અડફેટે લીધી. રાધનપુરથી પરત ફરતો હતો પરિવાર. ઈજાગ્રસ્તો ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોને જૂનાગઢ રિફર કરાયા. આ બધા જતા હતા, દાદા હતા ને એના ફૂલ પધરાવા જતા હતા રાધનપુર. ત્યાંથી પાછા ધોરાજી આવતા હતા તો રસ્તામાં વચ્ચે ડ્રાઈવરને નીંદર આવી ગઈ ને ઝોલું આવી ગયું. એમાં 3 અલગોટિયા ખાઈ ગઈ બસ. રાજકોટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શિક્ષિકા પરના બળાત્કાર કેસમાં હવે નવો વળાંક આવ્યો. આરોપી યુવકે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા તેમજ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો. તેમજ એક વિડીયો જાહેર કર્યો જેમાં તે જણાવી રહ્યો છે કે યુવકે શિક્ષિકા દ્વારા ગૂગલ પે મારફતે રૂપિયા લીધા હોવાનું જણાવ્યું છે. તેમજ તેણે પોતાના શિક્ષિકા સાથેના ફોટા વિડીયો જાહેર કરી બચાવ કરતા કહ્યું કે મારી સાથે બિંદાસ ફરતી હતી, તેની સાથે બળાત્કાર કરવાની મારે શું જરૂર. વધુમાં તેણે વિડીયોમાં ન્યાયની માંગ કરી છે અને કહ્યું છે કે તેની અને પરિવારની સુરક્ષા અને ન્યાય માટે કાર્યવાહી થવી જોઈએ. ગાંધીનગરમાં એક વિધર્મી યુવક દ્વારા સગીર દીકરીને હેરાન કરવાની ઘટના ઘટી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવક અગાઉ સમજાવ્યા છતાં સગીરાને સતત પરેશાન કરતો, ઇમોશનલ બ્લેકમેલ કરતો. આરોપ છે કે તેણે મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યા હતા. આખરે પરિવારે કાર્યવાહી કરી અને બજરંગ દળ દ્વારા યુવકને ઝડપી સેક્ટર 21 પોલીસે સોંપ્યો છે, જ્યાં પોલીસે વધુ તપાસ